માનવ શરીર પણ એક અદ્ભુત રચના છે. આપણા દરેક અંગો અને તેના કાર્યો આપણને સ્વસ્થ અને સલામત રાખે છે. શરીરના મુખ્ય આંતરિક અંગો હૃદય, ફેફસા કે કિડની વિશે સૌએ સાંભળ્યું હશે, વાંચ્યું પણ હશે. પરંતુ આ જ શ્રેણીમાં આવતું એક વિશેષ અંગ છે યકૃત, જેને અંગ્રેજીમાં લીવર કહેવામાં આવે છે. આ એક એવું અંગ છે જે આપણા શરીરમાં ફિલ્ટર પ્લાન્ટની જેમ કામ કરે છે. એ પાચન કરે છે, પોષક તત્વોનો સંગ્રહ કરે છે અને 24 કલાક શરીરને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે. તો આજના સ્વાસ્થ્ય સંવાદમાં આપણે યકૃત એટલે કે લીવરના મહત્વ, તેની કાર્યપ્રણાલી તેમજ કાળજી તથા રોગો અને ઉપચારોની વાતો કરીશું. અને આજની ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે વૈદ્ય હેમાંગ સોની. વૈદ્યરાજ આયુર્વેદિક ક્લિનિકલ પ્રેક્ટિસનો 13 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. એમનો લીવર સંબંધિત રોગોનો વિશેષ અનુભવ છે. વૈદ્યરાજે આશરે 1500થી વધુ લીવરના ગંભીર રોગોની સારવાર કરેલી છે. અહીં આયુર્ભવ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દરેક રોગોની શુદ્ધ આયુર્વેદિક સારવાર તેઓ આપી રહ્યા છે તથા પંચકર્મ સહિત ગર્ભ સંસ્કાર માટેનું કન્સલ્ટિંગ પણ અહીં કરવામાં આવે છે. ચાલો લીવરને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. નમસ્કાર, હું છું ઋષિકુમાર. આયુ લાઈફ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લીવર, યકૃત આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ, અંગ્રેજીમાં જેને લીવર તરીકે ઓળખીએ છીએ, શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. સામાન્ય રીતે આપણે હૃદય, કિડની કે જે બાહ્ય અંગો છે એના મહત્વ વિશે પરિચિત હોઈએ છીએ, એના વિશે જાણતા હોઈએ છીએ. પરંતુ આ એક એટલું મહત્વનું અંગ છે, હમણાં અમે ચર્ચા કરતા હતા કે એના મહત્વ વિશે હું પણ પહેલી વાર સમજ્યો કે આઈધર વધારે કોમ્પ્લિકેશનમાં દર્દી હોય, આઈધર પછી એ ક્યોર ન થઈ શકે એવી સ્થિતિમાં હોય, એવું બનતું હોય છે મોટાભાગના કિસ્સાઓમાં. તો આપણે આજે લીવર વિશે, યકૃત વિશે જાણવાના છીએ, સમજવાના છીએ અને આપણી સાથે વૈદ્ય હેમાંગ સોની ઉપસ્થિત છે. તો વૈદ્યરાજ, સૌથી પહેલાં તો આ સૌથી ઓછા જાણીતા યકૃત વિશે અમને સમજાવો. ખરેખર એ અંગ શું છે, એનું શું મહત્વ છે, શરીરમાં એ કઈ જગ્યાએ આવેલું છે, એ સમજવું ગમશે. જી ઋષિભાઈ, યકૃતને આપણે છે ને આ વખતે પોડકાસ્ટમાં ટ્રાય એવો કરીએ કે 2 પાસા સમજીએ. બિલકુલ. શું આયુર્વેદ શું કહે છે આ બાબતે, અત્યારનું હાલનું મોડર્ન સાયન્સ શું કહી રહ્યું છે, એ બંને પાસાથી સમજીએ. પહેલાંથી આયુર્વેદથી શરૂ કરીએ અને પછી મોડર્ન સાયન્સ પર જઈએ. ચોક્કસ. યકૃત નામ એ ઘણા સમય જૂના ગ્રંથોમાં પણ છે. બિલકુલ. આયુર્વેદમાં લોકોની જાણકારી છે ને ખાલી વાયુ, પિત્ત, કફ પૂરતી છે, આટલું જાણે, અને એમાં એની પ્રકૃતિને એવું, પણ જસ્ટ એટલાથી પૂરતું નથી. બિલકુલ. આયુર્વેદમાં આવું વાયુ, પિત્ત, કફ આટલું નથી. થોડાક વધારે જે જાણકાર હશે તેઓને થોડી ધાતુઓ વિશેની સમજ હશે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. પણ લોકોને જાણવું ગમશે કે આયુર્વેદે એ સમયમાં સુશ્રુતે સબ વિચ્છેદન જેને કહેવાય, બોડી ડિસેક્શન જેને કહેવાય, એ સમયમાં કરેલું અને 15 મુખ્ય કોષ્ટાંગોના નામ આપેલા અને એમાં યકૃતનું નામ છે. યકૃતના મુખ્ય કામની અંદર આયુર્વેદથી જો સમજવાનો ટ્રાય કરીએ ને તો આયુર્વેદ એ બધી જ બાબતોને દોષ ધાતુ સાથે જોડેલી છે. તો જે આપણું રક્ત છે, બ્લડ છે, તો રક્તવહ સ્ત્રોતોનો મતલબ એવો થાય છે કે આપણા શરીરમાં જે કંઈ પણ આ ધાતુઓનું નિર્માણ થતું હોય એના માટેના ચેનલ્સ, કાં તો એને બહુ જ સરળ ભાષામાં કહીએ તો રસ્તાઓ હોય. તો એ જે સ્ત્રોતસ છે એ દરેક ધાતુઓના અલગ અલગ આપેલા છે. એમાં રક્ત ધાતુનો સ્ત્રોતસ તરીકે યકૃતનું નામ છે અને ક્લોમનું નામ છે. એટલે આયુર્વેદમાં મુખ્ય કોષ્ટાંગો તરીકે યકૃત દીધા છે અને એને ઉદર રોગોની અંદર એના રોગો વિશેનું પણ બહુ જ સુંદર વર્ણન કરેલું છે. પણ લોકોને અત્યારે મોડર્ન સાયન્સથી સમજવું ગમશે. મોડર્ન સાયન્સમાં એને લીવર કહેવાય છે. બરાબર. અને શરીરના બહુ જ મોટા ઓર્ગનમાંનું એક અને સાથે સાથે મુખ્ય કામોમાંનું એક. લીવરને બહુ છે ને બહુ સ્પેસિફિક જગ્યા પર બોડીમાં પ્લેસ થયેલું છે પહેલેથી. રાઈટ સાઈડ પર હાઇપોકોન્ડ્રિયાક એરિયા જેને ગણાય, ત્યાં આગળ એનું લીવરનું સ્થાન છે. પણ બહુ સરળતાથી સમજીએ તો
આપણે જેટલું પણ ખાઈએ છીએ એ જેટલું ખાઈએ છીએ ને એમાંથી જેટલું શોષાય છે એ એક પણ લીવરને બાયપાસ થઈને શરીરમાં ના પ્રવેશી શકે. બરાબર. હા, તમે કંઈ પણ ખાઓ, તમે લીવરને બાયપાસ ના કરી શકો. જેટલું પણ સ્ટમકના એરિયાથી, ઇન્ટેસ્ટાઇનના એરિયાથી જેટલું પણ શોષાય છે તે એ થ્રુ પોર્ટલ વેન એ લીવરમાં જાય. મુખથી જે પ્રવેશ કરે છે એ બધું લીવરમાંથી પસાર થવાનું જ હા, છે. તમે ઓરલ રૂટથી જો કંઈ પણ શરીરમાં જવા દો છો તો એ ડેફિનેટલી સબલિંગ્યુઅલના એરિયાને કદાચ છોડી દઈએ તો, બાકી ઓરલ રૂટથી તમે કંઈ પણ જવા દેશો તો એ લીવરને બાયપાસ કર્યા વગર નહીં જાય. આ એટલા માટે છે કે કુદરતની રચના એવી છે કે જે આપણા શરીર માટે યોગ્ય છે એને રાખવું અને બીજા બધાને એને મેટાબોલાઇઝ કરીને શરીરમાંથી એને જવા દેવું. એટલે લીવરની એ જગ્યા પર સ્થાન રાખવામાં આવ્યું છે. બહુ ઝીણવટભરી જો તમે એની રચનાઓ સમજો તો સમજો એ મોટી જીઆઈડીસી છે. સરળ શબ્દોમાં જીઆઈડીસી છે. તો ત્યાં શું થાય છે? ત્યાં છે ને એના મોટા મોટા સ્ટોરેજ છે. આપણે વધારે ખાઈએ પછી જો વધારાનું શુગર હોય તો ત્યાં સ્ટોર થઈ શકે છે. એની પાસે બધી ફેક્ટરી છે બનાવવાની. એમાં પ્રોટીન, બહુ જ ઢગલાબંધ ટાઈપના પ્રોટીન બનાવવાની એની પાસે ફેક્ટરી છે. આપણને કંઈ પણ વાગે છે અને લોહી જામી જાય તો એ જામી જવા માટે જે વચલો જે ગુંદર બનાવવાનો હોય ને, બહુ સરળ ભાષા વાપરી રહ્યો છું જેનાથી સામાન્ય રીતે સમજી શકાય, તો એ બનાવવાની ફેક્ટરી પણ એમાંની છે. ઓકે, એની પાસે કચરો જે બોડીનો આવતો હોય ને, આટલું બધું સમજીએ કે આટલું મોટું કોઈ શહેર હોય તો શહેરનો કચરો હોય તો એ તો એને બી બહાર ફેંકવાનો ને, પણ એમ જ ના ફેંકી શકાય. એને એક ચોક્કસ સ્વરૂપે વિઘટન કરીને જ ફેંકી શકાય. તો બધું જ કામ લીવરનું છે. આ સાથે સાથે ખોરાકને પચાવવા માટે જે કોમન બધા લોકો જાણે છે કે પિત્તને બનાવવાનું, બાઇલનું ફોર્મેશન, એ પણ લીવરનું છે. એટલે જોવા જઈએ તો એવું ગણાય છે ઋષિભાઈ કે 500થી વધારે કામો લીવરના અલગથી નોંધાયેલા છે જે સિંગલ ઓર્ગન કરે છે. હા, તો લીવરનું એમ જોવા જઈએ તો બહુ જ વધારે મહત્વનું ઓર્ગન છે શરીરનું. ખૂબ સરસ, બહુ અદ્ભુત અને ખૂબ મહત્વનું અંગ છે. આના વિશે તો આટલું બધું જાણ્યું નહોતું પહેલાં, આજે પહેલી વખત તમારી પાસેથી જાણ્યું. તો તમે જણાવ્યું કે ખૂબ જ મહત્વનું અંગ છે અને ખૂબ રસપ્રદ વાતો એના વિશેની સમજાવી. તો હવે એના ઘણા બધા કામ છે તમે સમજાવ્યા, તો એને સલામત રાખવું પણ એટલું જરૂરી છે. બરાબર. તો આપણે આયુર્વેદની અંદર તો ખાસ કરીને પ્રિવેન્શનની વાતો વધારે છે અને આપણે આયુર્વેદિક લાઈફસ્ટાઈલની વાતો કરીએ છીએ. બરાબર. તો એ યકૃત સલામત રહે એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, એના પ્રિવેન્શનને ધ્યાનમાં રાખીને શું શું વાતો છે આયુર્વેદમાં, એના વિશે સમજાવો. આયુર્વેદ છે ને એ ઘણી વખતે તમે બધાએ સાંભળ્યું હોય એમ કે ભાઈ એ ચિકિત્સા વિજ્ઞાન નથી, એ જીવનનું વિજ્ઞાન છે. જી. ખાલી તમે સાંભળ્યું એમ, ક્યારે એ આયુર્વેદને એવી રીતે અનુભવ્યું નથી ઋષિભાઈ. ઓકે, તમે જો ચરકને ખોલો કાં તો અષ્ટાંગને ખોલો ત્યારે તમને ખ્યાલ આવે કે આખો ભાગ ચાલ્યો જાય, ઘણા બધા અધ્યાયો ચાલે જાય જે ખાલી આપણે સારા કેવી રીતે રહેવું ને એના માટે લખાયેલા છે. ઓકે, આયુર્વેદમાં લખાયેલી તમામ દિનચર્યાઓ, ઋતુચર્યાઓ, એ પંચકર્મના ભાગ જેનાથી શરીર સારું રાખી શકાય, ઇવન રસાયણની કેટલીક પદ્ધતિઓ, એને વ્યાયામ, એના વેગોના ધારણ, એવી જોવા જઈએ તો ઢગલાબંધ વસ્તુ એવી છે કે જે આયુર્વેદમાં માત્ર એકલા યકૃત કે લીવર ઉપર ફોકસ થઈને નહીં પણ આખા શરીર માટે કરેલી છે. એટલે આયુર્વેદના મતથી જોવા જઈએ તો એને ક્યારેય પણ એવું અલગ અલગ નથી માન્યું કે આના યકૃતને ધ્યાન રાખવા માટે આ કરજો, તમારા હાર્ટ માટે આ કરજો. એમને ઓલ ઓવર આયુર્વેદમાં જોવા જઈએ તો ઓલ ઓવર શરીરને તમે કેવી રીતે સારું રાખી શકાશે તેમાં એને માન્યું છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય માટેની વાત છે. ઇવન તમે જો એની સ્વાસ્થ્યની જો સાચી વ્યાખ્યા જો સુશ્રુતે આપી હતી ને, એ તમે કદાચ જાણતા હોય તો એમાં મન અને આત્મા સુધીની વાતો. બિલકુલ. એમાં યકૃત સુધી નથી. છતાં પણ આજે જ્યારે આપણે યકૃત ઉપર વાત કરીએ તો એમ કે સ્પેસિફિક આયુર્વેદ તરફથી એવું શું લઈ શકાય કે જે યકૃતને ધ્યાનમાં રાખીને કરી શકાય? તો આયુર્વેદની જેટલી પણ દિનચર્યાઓ છે જેમાં વ્યાયામ એ મુખ્ય ભાગ છે. ઓકે, આયુર્વેદની અંદર ત્રિવિધ કુક્ષીય નામથી આપ્યું છે, જેમાં ખોરાકનું નિયમન અને ખોરાક કેટલો લેવો એ બાબત જે જણાયેલી છે તે પણ યકૃત સાથે હોય. તો આપણે એક ભાગ લઈએ કે ભાઈ કઈ કઈ બાબતો છે કે જે યકૃતને કાં તો લીવરને સારું રાખી શકે. તો નંબર 1માં છે કે વ્યાયામ છે ને ઋષિભાઈ બહુ જ જરૂરી છે. બરાબર. હાલ મોડર્ન સાયન્સ આપણને એની પેથોલોજી બહુ જ ડેપ્થમાં સમજાવી શકે કે ભાઈ લીવરને બગડવાના કયા કયા કારણો છે. તેમાં મુખ્ય 2 બાબતો આવે છે.
એક જે કોમન જોવા મળી રહ્યા છે તે છે આલ્કોહોલિક લીવર ડિસીઝ, આલ્કોહોલના કારણે થતા હોય તેવા, અને બીજો પાર્ટ આવે છે તે છે નોન આલ્કોહોલિક. એટલે મને ઘણી બધી વખતે લોકો કહે કે અમે ક્યારેય પણ આલ્કોહોલને હાથ પણ નથી લગાડ્યો અને અમારું લીવર એ બગડ્યું છે. હવે અહીંયા એ છે બધા નોન આલ્કોહોલિક લીવર ડિસીઝમાં આવે છે. આવા કિસ્સાઓમાં એ લોકોની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, એ લોકોનું ખાન પાન, એક્સરસાઇઝ વગરનું જીવન, અને સાચી રીતે જોવા જઈએ તો અત્યારનો બહારનો ખોરાક, જે કંઈ પણ જેટલું પણ બહારનું આવી રહ્યું છે તે એવા એના સાથે એ તેલ જે વપરાઈ રહ્યું છે એ બહુ મેટાબોલાઇઝ થઈ શકે તેવું શરીરમાં નથી, અને પછી એ ડિપોઝિટ થવાનું ચાલુ થઈ જાય. તો આયુર્વેદમાં જે પ્રમાણે કીધેલું છે કે સરળ, સુપાચ્ય અને ત્રિવિધ કુક્ષીની વાત કરીને ઋષિભાઈ, એ પણ બહુ જ મહત્વનું છે. આયુર્વેદે એવું જણાવ્યું છે કે ભાઈ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ જરા કે એના 3 ભાગ કરવાના કીધા છે. જે કંઈ આપણે ભૂખ છે તેના, જ્યારે અષ્ટાંગ એટલે કે વગપટે એને હજુ સારી રીતે સમજાવ્યું, એમાં 4 ભાગ કરવાના કીધા. 3 ભાગનો મતલબ જરાક એવું કહે છે કે ઘન ભાગ એટલે 33% તમે ઘન ભાગથી ભરો છો, 33% તમે લિક્વિડ જેવું રાખો અને 33%ને તમે છોડી દો, એને એટલે ના ખાશો. જ્યારે વાઘભટે થોડો પ્રેક્ટિકલ એપ્રોચ લીધો છે અને એમાં 50% જેટલો ઘન ભાગ લઈ શકાય, એટલે કે સોલિડ વસ્તુ લેવાની છે, 25% જેટલું લિક્વિડ જેવું લેવાનું છે, 25% છોડી દેવાના છે. એટલે આકંઠ ભરીને ખાવાની વાત નથી. હવે આપણને એમ થાય કે આકંઠ ભરીને ખાઈએ તો શું થાય, એમાં થાય શું, ભૂખ લાગી છે તો બરાબર ખાવાનું જોઈએ. એ જો તમે ખાઓ છો અને તમે જો એને યુટિલાઇઝ કરી લો છો તો સારું છે. બાકી મેં તમને આગળ કીધેલું કે લીવર તો ડિપોઝિટ કરવાનું ચાલુ કરી દેશે, અને એ ઓઇલ ને એ જે ફેટ જો એ મેટાબોલાઇઝ પ્રોપર ન થયું તો એ ડિપોઝિટ થવાનું ચાલુ થઈ જશે અને લીવર ઉપર સોજો આવવાનું ચાલુ થઈ જશે. ઓકે, તો ખોરાકની આ વાત મહત્વની છે. હવે માનો કે તમે ખોરાક લઈ પણ લીધો, તો હવે એના પાચનની વાત છે. આજે મોટા ભાગે બધી વસ્તુઓ આંગળીના વેઢે આવી ગઈ. બિલકુલ 100 10 મિનિટની એપ તમે કરો ને ઘરે તમે માંગો તે વસ્તુ આવી જાય. એ આમ લાગે થોડું વૈભવી અને થોડું લક્ઝરિયસ, પણ એ બહુ જ ડેન્જરસ છે. સમય જતાં એવા એંધાણ છે કે કદાચ આલ્કોહોલિક લીવર ડિસીઝે પાછો રહી જશે અને નોન આલ્કોહોલિક લીવર ડિસીઝે આગળ વધી જશે જો આવું નવું ચાલતું રહ્યું તો. વ્યાયામ એ ખૂબ મહત્વનો ભાગ છે. શરીરને સારું રાખવામાં આ 2 બાબતો સિવાય એડિશનલ જો વાત કરીએ તો આયુર્વેદની અંદર રસાયણ ઔષધો આપેલા છે, એટલે કે શરીરને બહુ જ લાંબા સમય સુધી સારું કેવી રીતે રાખી શકાય તેની વાતો લખેલી છે, અને પંચકર્મની પણ વાત કરી છે, જેનાથી શરીરને ચોખ્ખું કરી શકાય. આ જે છેલ્લી બંને બાબતો કીધી છે તેના માટે તમને કોઈ આયુર્વેદિક ડૉક્ટરના સાથ લેવો બહુ જ જરૂરી છે, અને એ તમને ગાઈડ કરી શકે. તો આ જે મેં વાત કરી તે બધી થઈ ગઈ આયુર્વેદ તરફથી. અને આયુર્વેદ રોગમાં જો થોડોક આગળ જઈએ તો બહુ જ સામાન્ય રીતે ચર્ચાતું તમે ક્યાંક બધી જગ્યાએ સાંભળ્યું હોય કે આપણું પેટ બગડે ને એટલે બધા રોગ થાય. બરાબર, આવું બહુ જ કોમન આપણે સાંભળ્યું કે આપણું પેટ બગડે ને એ ત્યારે બધું થાય. હવે આવું એકચ્યુઅલમાં ઉદર રોગમાં લખાયેલું છે. આનું જો સૂત્ર એટલે કે જો શ્લોક સમજીએ, જે સામાન્ય રીતે બોલાતો આવે છે કે સર્વે રોગાપી મંદાન્યો, આ જે શબ્દ છે ને, આ શબ્દ લખાયો છે ઉદર રોગમાં. હવે ઉદર રોગ બોલું છું એટલે લીવરના રોગોને આયુર્વેદે બહુ જ ડેપ્થમાં જ્યાં સમજાયા છે ને એ જ અધ્યાયનો પહેલો શ્લોક છે. અચ્છા, હા, સર્વે રોગાપી મંદાગ્નિનો મતલબ થાય છે આપણને ભૂખ ન લાગવી, અગ્નિ મંદ હોવું, અને એના ઉપરથી પણ તમે ખાવાનું ચાલુ કરો તો ડેફિનેટલી ડિપોઝિટ થાય. જે હાલની મોડર્ન સાયન્સ કહે છે કે ડિપોઝિટ થવાનું શરૂ કરે. પણ કેવી રીતે ના થાય તો તમને તમારો અગ્નિ સારો રાખવાનો છે. અગ્નિ સારો કેવી રીતે રહે છે? તમે વ્યાયામ સારો આપો છો અને આકંઠ જો નથી ભરતા. તમે કોમન એમ પણ જોયું હશે કે તમે જ્યારે ત્યારે બહુ જ પેટ ભરીને ખાઓ છો ને પછી સાંજે ભૂખ નથી લાગતી, અને છતાંય તમારી જીભના ભોગે તમે કંઈકનું કંઈક લઈ લો છો. આકંઠ ન જમ્યા હોય ને ઋષિભાઈ તો વહેલા સારી ભૂખ લાગે છે, એ પણ તમે માર્ક કર્યું હોય. હવે આખા મુદ્દાને મોડર્ન ટર્મિનોલોજીથી સમજી લઈએ કે લીવરને સાચવવું હોય તો કેવી રીતે કરી શકાય. અને એમાં સૌથી પહેલું નામ આવે છે આલ્કોહોલ. આલ્કોહોલ સૌથી ડેડલીએસ્ટ થિંગ છે કે જે લીવરને બગાડે છે. આલ્કોહોલ લીવર જેવું આલ્કોહોલ લઈએ અને એનું સીધું એબ્ઝોર્પ્શન સ્ટમક એરિયાથી ચાલુ થઈ જાય છે, અને ગયા પછી સીધી તોડફોડ જ કરે છે. એનું બીજું કોઈ કામ છે જ નહીં એમ. એ લીવર ટોક્સિક જ છે, એટલે તમે સીધું લીધું એટલે લીવરને તોડફોડ ચાલુ જ કરી દે. એથી વિશેષ વાત એવી છે કે એ લીવરના ગંભીર રોગોને કરે છે, અને છેલ્લા કેટલાક રિસર્ચ પ્રમાણે આલ્કોહોલ ઇન્ડિવિજ્યુઅલ એ પોતે લીવર કેન્સરનું પણ કારક છે. બરાબર. હા, એટલે માત્ર મને લીવર જ બગડશે એવું નહીં, પણ એ લીવર કેન્સર સુધી તો મને લઈ જઈ શકે. અને આલ્કોહોલનો ઉપયોગ એમાં છે ને એક મુદ્દો ઋષિભાઈ મારે એક એડ કરવો છે.
આજે બધું છે ને ચેટ જીપીટી ને AI ની દુનિયા થઈ ગઈ. એટલે બધાના ખિસ્સામાં મોબાઈલ પડ્યો છે, ફટ દઈને ચેક થઈ જાય કે ભાઈ આલ્કોહોલ પીનારા કોઈ આ ટેસ્ટ કરવા જોઈએ. ઓકે, એટલે લિસ્ટ એમને મળી જાય ને એ લિસ્ટ પ્રમાણે રિપોર્ટ કરાવે અને રિપોર્ટમાં જોઈ લે કે મારા બધા વેલ્યુ તો બરાબર આવે છે ને એમ. અને પછી વેલ્યુ બરાબર આવે ને એટલે સાંજે ફરી પાછો આલ્કોહોલ પીએ. ઓકે, આવા કેટલાક માણસો છે. એમના માટે છે ને આમાં એક સંદેશો છે અને એમને બરાબર શાંતિથી સમજી લેવા જેવું છે. તમને આપેલા ભગવાને ઓર્ગન જે આપ્યા છે એ તમારી સમજણ અને તમારી ક્ષમતા કરતાં બહુ જ વધારે સારા છે. એટલે તમે આલ્કોહોલ પીઓ છો અને જે રિપોર્ટ પર નથી આવી રહ્યું એટલે રિપોર્ટ બગડવા સુધીની રાહ નથી જોવાની. કેમ કે જ્યાં સુધી એ 70-80% નહીં બગડી જાય ને ત્યાં સુધી તો એ મચક જ નથી આપવાના. એની તાકાત એટલી બધી વધારે છે કે માત્ર લીવર જો 25-30% પણ બચ્યું હશે ને તો પણ તમારા એ રિપોર્ટ નોર્મલ લાવશે. અને મોટા ભાગના કિસ્સામાં ઋષિભાઈ એવું બને કે કેવી રીતે દર્દી આવે ખબર છે? મારી પાસે હમણાં 6 મહિના પહેલાનો જ રિપોર્ટ છે, બધું જ નોર્મલ હતું. આ રિપોર્ટ જ મને તો ખોટો લાગે. હમણાં જ રિપોર્ટ કારણ અત્યારે જ કેમ એ લીવર બગડ્યું એમ. બધા જ રિપોર્ટ અત્યાર સુધી નોર્મલ આવતા હતા એમ. અને આપણે હિસ્ટ્રી લઈએ કે આલ્કોહોલ ક્યાં સુધી નહોતો, છેલ્લા 5 વર્ષથી ક્યારેક લેતા હતા. સમજો કે લોકો રિપોર્ટથી પોતે જાણકાર છે અને પોતે સમજદાર છે એમ કરી જાતે રિપોર્ટ કરાવીને ખાલી પોતાના મનના સંતોષ માટે એ રિપોર્ટ કરાવવાના અને પછી રાત્રે આલ્કોહોલ લેવાનો. આલ્કોહોલ એ તમે માનો એના કરતાં વધારે ગંભીર છે. મેં બહુ જ બધા દર્દીઓ જોયા છે, બહુ જ બધા ઘર જોયા ઋષિભાઈ. નાના બાળકો, એમના વાઈફ આપણી સામે રડે કે કંઈક કરીને, કેટલાય બધા પેરેન્ટ્સ એના ફાધર આવીને આપણી સાથે વાત કરી જાય, સાહેબ કંઈક કરીને છોકરાને બચાવી લેવાનું છે એમ. બહુ જ ગંભીર સ્થિતિ. અને મને એમ થાય છે કે આલ્કોહોલ જે લેનારા હોય ને એ મેં એવું જોયું છે કે મગજથી બહુ જ સ્ટ્રોંગ પર્સન હોય છે અને એ જ ખોટો આત્મવિશ્વાસ એમને કદાચ મૃત્યુ સુધી લઈ જવાના છે. ઓકે, એટલે આ જીદ છોડી અને જેટલું બને તેટલું જલ્દીથી આલ્કોહોલ મૂકી દેવું પડે. એનો કોઈ જ રસ્તો નથી, એનો બીજો કોઈ જ રસ્તો નથી. તમે મારી પાસે કોઈ પણ પ્રકારની એવી ટિપ્સ ના માંગતા કે અમે કંઈક લઈએ અને અમારું લીવર સારું રહે અને અમે આલ્કોહોલ લેતા રહીએ. આવું ના બને, આવું ક્યારે નહીં બને. બીજી વાત કરીએ કે શું ક્યારે એવું બની શકે કે નોન આલ્કોહોલી એટલે કે આલ્કોહોલના લીધું લીવર બગડ્યું હોય? તો એના બહુ જ બધા ઋષિભાઈ કારણો છે, બહુ જ બધા કારણો. એમાં સૌથી પહેલું કારણ છે નોન આલ્કોહોલિક લીવર ડિસીઝ, જેમાં ઓબેસિટી એટલે કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, ઓબેસિટી અને એની સાથે જો ડાયાબિટીસ અને પ્રેશર એટલે બીપી આ બંને એડ હોય તો ફેટી લીવર તરફ લઈ જાય છે. ફેટી લીવર ગ્રેડ 1, 2, 3 આવું બધું સાંભળ્યું હોય અને મોટા ભાગે એને બહુ ધ્યાને નથી લેવાતું હતું. પણ મારું એવું માનવું છે કે એ જ સમયથી તમારે જીતી જવાની જરૂર છે અને તમારા વજન જે વધારે હોય એને ઓછું કરવા ઉપર ધ્યાન આપવાનું છે અને વ્યાયામ, એક્સરસાઇઝને તરત જ ધ્યાન ઉપર લઈ લો. જો થઈ શકે તો એના માટે પ્રિવેન્ટિવ તરીકે તમે કોઈ પણ નજીકના આયુર્વેદિક ડૉક્ટરને મળી લો. એ તમને સલાહ સૂચન આપે અને એ પ્રમાણે તમે ખોરાકમાં પણ ફેરફાર કરો. આમાં કદાચ એક ધ્યાન ઉપર લાવવું હોય તો કાં તો નાની ટિપ્સ જેવું કહેવું હોય તો કહી શકાય તેવું છે ખોરાકમાં ફેરફારમાં કે તમારે એમાં જવની રોટલી, જુવારની રોટલી કરી દેવી જોઈએ, ચોખાની જગ્યાએ ભાતનો ઉપયોગ અને ગળપણ સદંતર બંધ કરી દેવો. અને વ્યાયામ, પસીનો પડી જાય તેટલો વ્યાયામ કરવાનો છે. મોટાભાગે એક સવાલ એવો પણ હોય ઋષિભાઈ કે અમારે વ્યાયામ કેટલો કરવાનો? ઓકે, અમે 10,000 સ્ટેપ ચાલવાના છે, 5,000 સ્ટેપ ચાલવાના છે એટલે અમને મોબાઈલ કહી દે એ પ્રમાણે અમે કરવાનું છે. તમે સમજો કે આટલા સમય જૂના આયુર્વેદની અંદર 135 કરોડનો દેશ છે. ઓકે, કદાચ એથી બી વધી ગયું. તો આટલા બધા માટે ઇન્ડિવિજ્યુઅલી તો નક્કી કરવું કે મારે કેવી રીતે વ્યાયામ કરવો એ તો ક્યાં નક્કી થાય એમ. એમાં એવું છે તમને તમારી શક્તિ જેટલી છે એક્સરસાઇઝ કરવાની એનાથી 50% જેટલી ઉપયોગમાં આવી જાય તેટલો વ્યાયામ કરવાનો છે. પસીનો પડી જાય તમને એમ થાય કે થોડું વ્યાખ્યા આપેલી છે. યસ સર, યસ, હા, એક્ઝેક્ટલી. અર્ધશક્તયા આવો શબ્દ વાપર્યો છે અને એ પછી એ બધામાં લાગુ કરી શકાય. જી, એ કોઈ પણ કહી શકાય ભાઈ તમારા શરીરની અડધી શક્તિ વપરાય ત્યાં સુધી. બીજી 2-4 બાબતો. કેવી સરસ વ્યાખ્યા છે ને, દરેક માટે ઇન્ડિવિડ્યુઅલી વાપરી શકાય. ખોરાક કેટલો ખાવાનો એના માટે બહુ સરળ કહી દીધું. એક્સરસાઇઝ કેટલી કરવાનો, વ્યાયામ કેટલો કરવાનો એના માટે બહુ સિમ્પલ, બહુ જ સરળ, સમજી શકાય તેવી ભાષા. ક્યાં આમાં 10,000 સ્ટેપ ગણવાની જરૂર નથી. મોબાઈલની અંદર જોજો કરવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી જશે કે કેટલું કરવાનું છે. બીજી એક વાત કે હજુ મોડર્ન સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો લીવરના ડિસીઝમાં કયા બીજા કારણો છે? ઓટોઇમ્યુન હેપેટાઇટિસ એ પોતે લીવર ડિસીઝ કરી શકે છે. હેપેટાઇટિસ વાયરસ એ આને
ટ્રબલસમ બનાવી દે છે. એમાં બહારના પાણીજન્ય રોગચાળાના કારણે હિપેટાઇટિસ A વાયરસ અને B અને C એ બ્લડ દ્વારા ફેલાતો રોગ છે અને એ પણ એક ગંભીર સ્વરૂપ લાવી દે તેમ છે. આ સિવાય પણ કેટલા બધા ડિસીઝ છે કે જેમાં થઈ શકે, પણ એ બહુ જ ઓછા જોવા મળતા હોય એટલે હું અત્યારે હાલ એનું વર્ણન નથી કરતો. ખૂબ સરસ વાત જણાવી તમે. ઘણી બધી વાત વણી લીધી. ખાસ તો તમે જે નોન આલ્કોહોલિક લીવરના રોગોની વાત કરીને એના સાથે મને ઘણું બધું મગજમાં આવતું હતું કે આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે આ નોન આલ્કોહોલિક ડિસીઝીસ છે, અત્યારે તે આ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ તો અત્યારે જ થઈ ને, ત્યારે તો ચાલવું એ સહજ હતું. અત્યારે ઇઝીલી વાહન આપણને મળી ગયા. એકદમ સાચું. અને મોબાઈલની એપની સાથે આપણે ડગલાઓ ગણીએ છીએ અને આપણે સહેજે ડૉક્ટરને પૂછતા હોય છે કેટલા ડગલા ચાલવાના. સાચું. ચાલવું એ સહજ હતું, તો એની સાથે જ તે ઘણી બધી પ્રવૃત્તિઓ છે આપણી જોડાયેલી હતી, એટલે ઘણા બધા રોગો હતા નહીં અને એ બધા જ તે આપણે ધીમે ધીમે આપણી જીવનનો ભાગ બનતા ગયા છે. એટલે એ દરેકની સાથે જે આયુર્વેદે કહ્યું છે એ પ્રમાણેની જીવનશૈલી જીવવી અત્યારે સાજા રહેવા માટે એક જ આપણી પાસે ઉપાય છે. સાચું. તો તમે ખાસ આલ્કોહોલની વાત પણ વણી લીધી, એટલે એના વિશેનો પણ પ્રશ્ન છે. એ જ તે પહેલાં પૂછી લઈએ કે તમે કીધું ને કે ટીપ નહીં માગે, પણ ટીપ એવી માગવાની છે તમારી પાસેથી કે મોટાભાગે જે હવે આલ્કોહોલિક લીવરના રોગો જે છે એના માટેના જે દર્દીઓ આવતા હોય છે તો એને વ્યસન હોય છે અને કેટલું ગંભીર છે એ તો તમે બહુ દર્દીઓ જોયા છે નજીકથી. તો એનો વિકલ્પ ધીમે ધીમે છોડતા એ કેવી રીતે એનાથી મુક્ત થઈ શકાય, એ વ્યસન તરીકે જ્યારે આપણા ઉપર હાવી થઈ જાય છે અને કોઈ પણ સામાન્ય લાગતો માણસ જે છે એ એનો વ્યસની બન્યા પછી અને એ વ્યસન એના ઉપર જ્યારે હાવી થઈ જાય ત્યારે આમ સામાન્ય લાગતો માણસ જે છે એ પણ જ્યારે એટલા બધા સકંજામાં આવી જતો હોય છે, તો એ કેવી રીતે છોડી શકાય એના વિશેની કોઈ ટિપ્સ આપો. છોડવાની વાત ઋષિભાઈ આવતા પહેલા પકડવાની વાત આવે છે. જી. ઓકે. આલ્કોહોલ કે કોઈ પણ પ્રકારનો નશો એ દેખાદેખીમાં ચાલુ થાય છે, કાં તો એનાથી શું થાય એમ એટલે એ તો શું થાય, લોકો આટલો પ્રયોગ કરવા માટે પ્રયોગ કરીએ કંઈક એનાથી મજા આવે છે કે શું છે તેમ, પણ એનો નહીં ખ્યાલ આવતો કે એનું શું કરવાનું એમ. એનાથી આનંદમાં, હવે આજે આનંદમાં રહેવાની વાત છે ને ઋષિભાઈ, એ તો તમે ખાલી સારા મિત્રો ભેગા થયા હોય અને એની તમે સાથે વાતો કરો, કાં તો બાળકોની સાથે તમે રમો, અને એથી વિશેષ જો મોડર્ન ટર્મિનોલોજીમાં જ જો સમજણ પડતી હોય ને તો વાત એવી છે કે જો તમે બરાબર રમત રમો છો કોઈ પણ પ્રકાર, બિલકુલ, તો એમાં સિમિલર ઇફેક્ટ આવે છે કે જેને છે ને આ જે લોકો નશામાં હોય ને એ લોકો એક વર્ડ યુઝ કરે છે જેને કહેવાય છે હાઈ. ઓકે, હાઈ, આવો વર્ડ યુઝ કરે એમ. તો જે હાઈ વાળો વર્ડ છે ને એ બધાને હું કહું છું કે લોકો છે ને રનર્સ હાઈ આવો એક વર્ડ ને પણ સર્ચ કરી લો. રનર્સ હાઈનો મતલબ થાય છે કે તમે બરાબર રમો છો કાં તો દોડો છો તો સેમ એ જ ફિલિંગ આવે છે કે જે કોઈ પણ પ્રકારની નશા પછીની ઇફેક્ટ આવતી હોય. ઓકે, વ્યક્તિઓ છે ને એ ત્યાં સુધી આલ્કોહોલના નથી માનતા હોતા કે જ્યાં સુધી એ મૃત્યુને નથી જોતા. એ નશો બહુ જ ગંભીર છે ઋષિભાઈ, બહુ જ ગંભીર. અને શું એને ધીમે ધીમે છોડી શકાય? ધીમે ધીમે જેવું કશું હોતું જ નથી. એ એક જ વખતમાં છોડી દેવું પડે છે એમ, એક જ વારમાં. જ્યાં સુધી એ લોકો મૃત્યુને નથી જોતા ને ત્યાં સુધી એ લોકોને એવું લાગે છે. પણ એ જે ખાલી એમાં કેવું હોય કે કહેવાતું હોય, વિજ્ઞાપનોની અંદર હોય, સામાન્ય જનમાનસમાં લોકો બોલતા હોય કે ભાઈ એ નશો નાશનું મૂળ છે, પણ એ લોકો જોયું જ નથી કે એકચ્યુઅલ નાશ કેવી રીતે થાય, એકચ્યુઅલ આલ્કોહોલ કેવી રીતે બધું જ લઈ ડૂબે, બધું જ. ઓકે, એ તો તમે નજીકથી જો ત્યારે ખ્યાલ આવે એમ. અને આના આવા પારખા ના હોય એમ, આના આવા ઝેરના પારખા આને ના કરવાને. એના કરતાં તો કરવા લાયક જીવનમાં બહુ ઘણી બાબતો છે કરી શકાય, એમાં આવું ચેક જ કરવું એમ. મને તો નર્યું ગાંઠ પણ લાગે છે કે એ દિશામાં બિલકુલ આગળ વધાય તેવું નથી. એક જ વારમાં છોડી દેવાનું છે. જો તમારાથી નથી છૂટી શકે તેમ તો તમે આયુર્વેદના કોઈ પણ ડૉક્ટરને મળો અને એને સપોર્ટ લઈને પણ તમે છોડી શકો. પણ
એક જ છે કે સમજી લો કે એ મૃત્યુ જ છે. એ હું તો મારા ઋષિભાઈ દરેક લીવરના દર્દીને કહું છું કે જે ગ્લાસ ભરાય છે ને એ સીધો ઝેર જ છે. એટલે આમ પીસો એટલે સીધું ઝેર જ પીવાશે એમ. હા, એટલે એમ બીજું કોઈ રાહ નથી જોવાની. એ પીધું એટલે ગયું, એ સીધું ઝેર જ ગયું છે, સીધું જ. એટલે એને એક જ વખતમાં છોડી દેવાશે. એને કોઈ પણ ધીમું કરીને છોડીએ, બીજો પ્રયોગ કરીએ. એમના પાસે ઘણા ઓપ્શન્સ છે અલગ અલગ આલ્કોહોલના, એવો ટ્રાય કરીએ. ના, કોઈ જ ટ્રાય નથી કરવાના. એને એક જ વારની અંદર છોડી દેવાનું છે. ન થાય તો કોઈ પણ નજીકના આયુર્વેદિક ડૉક્ટરને મળી શકાય અને એ તમને ડેફિનેટલી મદદ કરશે. બરાબર છે. તો હેમાંગભાઈ, તમે ઘણા બધા રોગોના નામ વણી લીધા, તમે દર્દીઓ કેવા હોય એના અનુભવો તમારા પણ વણી લીધા, અને મૃત્યુ સુધી લઈ જાય છે એવા રોગો હોય છે. તો એ ખરેખર કયા કયા રોગો છે, એ રોગો કેવા હોય છે, અને આયુર્વેદ એની અંદર કેવી રીતે સારવાર આપે છે, એના વિશેની થોડી સામાન્ય સમજ આપો. સારું ઋષિભાઈ, આપણે જે વાતો શરૂ કરીને એમાં મેં એવું કીધું કે આપણે બે બાબતોથી આને સમજીશું. જી. કે મોડર્ન ટર્મિનોલોજીથી ને પછી આયુર્વેદથી. એટલે પહેલાંમાં મેં આયુર્વેદથી પહેલાં સમજાવ્યું. આ આપણે પહેલાં મોડર્નથી સમજી લઈએ, પછી આયુર્વેદ ઉપર આવીએ. જી. લીવરના જે ગંભીર રોગ છે જેટલા પણ મેં કીધા છે અને જે લીવરને તકલીફમાં લાવી દે છે તે સિરોસિસ ઓફ લીવર, આવું એનું અત્યારનું મોડર્ન નેમ છે. સિરોસિસ ઓફ લીવરનો મતલબ થાય છે કે લીવરના જે સેલ છે તે ડેથ થવા, એનું સ્કારિંગ થવું, એ ફાઇબ્રસ ટિશ્યુમાં કન્વર્ટ થવા અને ફાઇનલી એ ડેડ ટિશ્યુ જેવું એ વર્ક કરવાનું ચાલુ કરી દે. સિરોસિસનો મતલબ જ થાય છે કે ડેથ. સિરોસિસ ઓફ લીવર થાય એટલે શું થાય? તો લીવરના જેટલા પણ કામ છે એ બધા જ વિખેરાઈ જાય, બધા જ. તેમાં દર્દીઓ, સિરોસિસ ઓફ લીવરના દર્દીઓમાં કોમ્પ્લિકેશન્સ બહુ બધા હોય, જેમાં જેને આયુર્વેદે જે રીતે પ્રમોટ કર્યું છે અને આપણે થોડોક આગળથી સમજીએ, પહેલાં લક્ષણોને સમજાય તો એમાં એસાઇટિસ એટલે કે પેટમાં પાણી ભરાઈ જવું, જોન્ડિસ એટલે કે કમળો થઈ જવું, એમનું સ્ટોરેજ લીવરનું જેટલું પણ ગ્લુકોઝનું હતું એ બધું ઓછું થઈ જવાના કારણે મસલ વાસ્ટિંગ એટલે શરીર આખું સુકાતું જાય તેવું થઈ જાય, બ્લડની વોમિટ, લોહીની વોમિટ થઈ જાય, ક્યાંય પણ વાગે તો એને રૂજ ના આવે ને લોહી વહેતું જ રહે તેવું બને. કેટલીક વાર જે શરીરમાં કેટલાક ઝેરી તત્વો છે જેને લીવરને પચાવવાનું કામ છે, જે ન પચાઈ શકે અને જો બ્રેઇનમાં જાય તો એ ગાંઠ પણ જેવું કરે, કાં તો એ કોમામાં જાય, કાં તો એ કોમામાં મૃત્યુ થઈ શકે. આવું છે. તો આ બધા મેં જે તમને કીધા છે એ બધા જ સિરોસિસ ઓફ લીવરના કોમ્પ્લિકેશન્સ છે. એટલે આપણે અહીંયા ક્લિનિક પર જેટલા પણ દર્દીઓ સંભાળી રહ્યા છીએ તે ખૂબ જ ગંભીર શ્રેણીના છે. હવે વાત એ થાય કે આટલું બધી ગંભીર છે અને આપણે આયુર્વેદથી સારવાર કરીએ છીએ, તો આયુર્વેદમાં આને સારવાર કેવી રીતે કીધી છે અને શું ખરેખર એ જમાનામાં આટલું કીધેલું છે? સુરેશભાઈ, ચરકને અંદાજિત કદાચ ખોટું ના હોય તો 3-4 હજાર વર્ષ પહેલાંનું લખાણ હોય, અને આયુર્વેદ તો બહુ ઘણા સમયથી આવે છે, પણ લખાણમાં જે શરૂ થયું તે 3-4 હજાર વર્ષ પહેલાં. તો પ્રોપર રેફરન્સ સાથે હું વાત કરું તો એને બહુ જ સારી રીતે ચરકના ચિકિત્સા સ્થાનના ચેપ્ટર નંબર 13 ઉદર રોગની અંદર યકૃત દાલ્યુદર અને પ્લીહોદર આવું નામ સાથેનું વર્ણન છે. અને હું જે સારવાર આપી રહ્યો છું તે એ જ છે, એમાં જે લખાણ છે તે જ, પણ મેં બહુ જ ઊંડાણપૂર્વક એમાં ગયેલો છું અને એના એક એક શબ્દને બરાબર મેં સમજ્યો છું. થોડુંક એમાં ચરકે જે લખ્યું છે ને એને થોડુંક સારી રીતે અને સરળ ભાષામાં સમજવાનો ટ્રાય કરીએ. ચરકે ઉદર રોગમાં અલગ અલગ ઉદર રોગ લીધા, એમાં 8 નામ આપ્યા અને એવું લખ્યું છે કે ભાઈ પ્લીહોદર નામ, અને પ્લીહોદર પછી સેમ એ જ રીતે જમણી બાજુ જે થાય છે તેમાં યકૃત દાલ્યુદર આવું નામ આપ્યું છે. ઋષિભાઈ, એ લોકોએ છે ને એકચ્યુઅલમાં એક્ઝામિન કરી હશે, કેમ કે જેટલા પણ સિરોસિસ ઓફ લીવરના દર્દી છે એમાં સ્પ્લિનોમેગાલી એટલે કે પ્લીહાની વૃદ્ધિ કોમન છે. અને આયુર્વેદની અંદર એવો વર્ડ લખેલો છે કે જ્યારે આપણે એક્ઝામિન કરીએ ત્યારે માનો કે નાનો કાચબો હોય અને ટચ કરીએ તો કેવું ફીલ આવે એવું લખ્યું છે, કચ્છપ સદૃશ આવું લખેલું છે. તો સમજો કે એ સ્પ્લિનોમેગાલી એમને એકચ્યુઅલમાં એક્ઝામિન કરેલી હોવી જોઈએ, એ બધું જ બરાબર રીતે સમજ્યા હોવા જોઈએ ત્યારે જ થાય. એથી વિશેષ વાત, જો મોડર્ન સાયન્સને જો સારી રીતે સમજનારા કોઈ વ્યક્તિઓ હોય તો એ સિરોસિસને કદાચ સમજતા હોય તો સિરોસિસમાં મુખ્ય 2 ભાગ કીધા છે. એક છે કમ્પન્સેટેડ લીવર ડિસીઝ અને બીજું છે ડીકમ્પન્સેટેડ લીવર ડિસીઝ. કમ્પન્સેટેડનો મતલબ થાય છે લીવર હજુ સુધી કામ પોતાનું થોડું ઘણું કરી રહ્યું છે, અને ડીકમ્પન્સેટેડનો મતલબ થાય છે કે હવે તે કામ કરી શકે તેવું નથી. નવાઈની વાત એ છે આયુર્વેદમાં
આવું જ વર્ણન કર્યું છે. અચ્છા, તો મને એમ થાય કે એવું કેવી રીતે? તો તમે ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના ચેપ્ટર નંબર 13 ની અંદર જો જલોદર જોશો તો જલોદરમાં 2 ભાગ આપ્યા છે, અજાત ઉદક અવસ્થા અને જાત ઉદક અવસ્થા. અજાત, જ શબ્દ છે ને ઋષિભી જન્મ સાથેનો છે. અજાત, હજુ સુધી જલનો જન્મ નથી થયો તેવી અવસ્થા, અજાત ઉદક અવસ્થા, જલોદરના 2 પાર્ટ. અને જાત ઉદક, ઉદક એટલે પાણી, જાત ઉદક એટલે જ્યાં હવે ઉદકનો જન્મ થઈ ગયો છે તે. તો એ સમય પર એ લોકોને એવી ખબર છે કે ઉદર રોગ થાય એમાં દરેક વખતે જલોદર થાય તેવું નથી. એના પહેલા એક સ્થિતિ એવી હોય જ્યાં અજાત ઉદક અવસ્થા હોય અને પછી જાત ઉદક અવસ્થા થઈ જાય. ચેપ્ટર નંબર 13માં હું એ જ બોલી રહ્યો છું જે આજે ઇઝીલી અવેલેબલ છે. તમે જસ્ટ નેટ ઉપર સર્ચ કરો ચેપ્ટર નંબર 13 અને તમારા હાથમાં હશે. બિલકુલ. અને એ પછીથી આયુર્વેદમાં એની ગંભીરતા પણ કીધેલી છે ઋષિભાઈ. એમાં એવું લખ્યું છે કે અક્રિયાયામ ધ્રુવો મૃત્યુ ક્રિયાયામ સંશયો ભવેત. આવો વર્ડ લખ્યો છે. એનો મતલબ થાય છે અક્રિયાયામ ધ્રુવો મૃત્યુ. જો કંઈ પણ કામ નહીં કરવામાં આવે કાં તો કોઈ પણ ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તો ધ્રુવો મૃત્યુ, એ મૃત્યુ તરફ જ છે. ક્રિયાયામ સંશયો ભવેત એટલે જો કંઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી તો કદાચ બચી જશે. એટલે આ ગંભીર રોગોની શ્રેણીમાં છે. અને જે કંઈ મારી આખી સારવાર છે મેં ચરકમાંથી જ લીધેલી છે અને એ ચેપ્ટર નંબર 13. આ સાથે સાથે એના કેટલાક કોમ્પ્લિકેશન પણ હોય. માનો કે એનો જોન્ડિસ છે કાં તો એની લોહીની વોમિટ થવી છે તો આયુર્વેદે અલગ અલગ અધ્યાયોની અંદર એના સેપરેટ લખાણ છે. માનો કે કામલા પાંડુ છે તો એના અંદર એમાં જોન્ડિસ વિશેની સારવાર લખેલી છે. રક્તપિત્ત અધ્યાય છે જેના અંદર લોહીની વોમિટ અને ઉર્ધ્વગ રક્તપિત્ત એટલે લોહીની વોમિટ સાથેનું લખાણ છે. થોડા ક્ષય જેવી અવસ્થાઓ પણ આવી જાય છે. મદાત્યે પણ લખેલો છે કે જ્યાં આલ્કોહોલ વધારે લેવાથી શું થાય છે. તો સમજો કે એને આખા દર્દીને બરાબર સમજવાનો હોય છે અને સમજ્યા પછી એકચ્યુઅલ આયુર્વેદે જે પ્રમાણે સારવાર કીધી છે સારવાર આપીને દર્દીઓને સારા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ સરસ વાત સમજાવી. મને એક પ્રશ્ન, તમે જ્યારે પણ આલ્કોહોલની દારૂની વાત કરી તો એની સાથે સંકળાયેલો જોડાયેલો અને આપણી સારવારની અંદર આયુર્વેદની અંદર પણ ઘણી બધી જગ્યાએ આસવ અને અરિષ્ટનો ઉપયોગ થાય છે. સાચું. તો પ્રશ્ન એ થાય છે કે આપણી સારવારની અંદર પણ આસવ અરિષ્ટની અંદર અમુક ટકા તો આલ્કોહોલ હોય જ છે, બરાબર? તો એ વસ્તુ જે છે એનો ઉપયોગ અને પછી એ જો આગળ જતા લીવરને હાનિ નથી કરી શકતા, એ કેવી રીતે હોય છે? ઓકે, સારું. દવા દારૂનો ઉપયોગ જે થતો હોય છે એ વાત જે શબ્દમાં પણ આવતી હોય છે તો એ બંનેને શું રિલેશન છે? ઓકે, સૌથી પહેલા એક સમજ કેળવી લેવી જોઈએ. જી. સેલ્ફ મેડિકેશન છે ને અઘરું છે. બિલકુલ. તમે જાતે દવા કરવા માંડો, ઓકે, યુટ્યુબમાં વિડીયો જોયા, કોઈકના વિડીયો જોયા અને કોઈ તમને રોહિતકા રિસ્ટ, પુનર્નવા રિસ્ટ, ઓકે, આવા નામે લોહાસવ નામ આપી દીધા અને તમે સેલ્ફ મેડિકેશન સ્ટાર્ટ કરી દીધું તો બહુ જ અઘરું છે. આયુર્વેદ એના તરફે બહુ જ ક્લિયર છે. આહાર અને ઔષધિ બંને અલગ જ છે. ઓકે, ઘણા લોકો તો દ્રાક્ષાસવ ને દારૂ જ બરાબર છે. એ દ્રાક્ષાસવ એ પંકાયેલું નામ, ઓકે, એ દ્રાક્ષાસવને એ આલ્કોહોલ તરીકે તમે એક વસ્તુ સમજો કે ઔષધને તમે આહાર તરીકે ચાલુ કરી દીધું, ઓકે, તો એ તો ડેફિનેટલી એ દ્રાક્ષાસવ હશે. તો જો તમે ઔષધને આહાર બનાવી દીધો તો એ દ્રાક્ષાસવ નહીં રહે, એ પછી આલ્કોહોલ બની જશે. બિલકુલ. ઓકે, તો એ નર્યું જોખમ છે કે તમે સેલ્ફ મેડિકેશન કરવા માંડો. હવે રહી વાત એમ કે શું ક્યારેક સારવાર દરમિયાન અપાતું આસવ અરિષ્ટ એ શું નુકસાન કરી શકે? સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ જે ડેવલપ થાય છે તે 10% જેટલો હોય છે. આ છે ને કોઈ પણ ઔષધિઓને લાંબા ગાળા સુધી સાચવી રાખવા માટેની સિસ્ટમ છે. આથાની જે પ્રક્રિયા અપાય છે આપણે એ પ્રકારે જ છે. આથા લાવવાની પ્રક્રિયા, તમે અથાણા રાખો છો તો પછી તેલમાં ડુબાડેલા રાખો છો, ઓકે, કાં તો પછી તમે આલ્કોહોલનું એ પ્રિઝર્વેટિવ્સ તરીકે તમે એનો ઉપયોગ કરીને ડેફિનેટલી તમે બહુ લાંબા સમય સુધી આસવ અરિષ્ટ એની સવિરેતા એટલે કે પોતે એની એક્સપાયરી ડેટ જેવું કશું હોતું નથી. હા, આજે ગવર્મેન્ટે કીધું છે એટલે લગભગ 10 વર્ષની એક્સપાયરી ડેટ મળે છે, પણ તમે એને બહુ લાંબા સમય સુધી સાચવી રાખો છો. એ સાચવી રાખવા માટે એ આસવ અરિષ્ટોનું નિર્માણ થયેલું છે. પણ એનો જો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય, બહુ જ ઓછો જે નિયમિત ડોઝ કીધો છે તે, અને એ પણ કેવું હોય છે કે બહુ લાંબો સમય નથી ચલાવવાનું હતું, બહુ ટૂંકા સમય માટે. એમાં સ્પષ્ટ વર્ણન છે કે આસવ અરિષ્ટોને બહુ ઝડપથી કામમાં લાવવા માટે લાંબા સમય સુધી સાચવી રાખવા માટે બનાવેલું છે, નહીં કે એનું મુખ્ય સારવાર તરીકે. એટલે જો કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટર હશે તો એ બરાબર સમજે છે કે મારે કેટલો અને ક્યાં સુધી એને ચલાવવાનું છે. અને એથી વિશેષ વાત કે
ચલો કે ક્યાંય પણ ઉદર રોગના અધ્યાયની અંદર આગળ જતા આસવરિષ્ટોનું વર્ણન નથી કરેલું, એટલે મારે વાપરવાની જરૂર પડતી નથી ક્યારે પણ આસવરિષ્ટ. પણ જો એને ખોરાક તરીકે કાં તો નશા તરીકે ઉપયોગ કરવા ગયા તો ડેફિનેટલી. આ તો કેવું થયું ઋષિ, ખબર છે કે મોડર્નની હાલની કેટલીક દવાઓ પણ લીવર ટોક્સિક છે જ. હાલ પણ બહુ જ બધી દવાઓ છે, એટલે આસવરિષ્ટ આયુર્વેદના છે ને એ શું લીવર ડેમેજ કરે છે એવું પછી વાત ના લાવવી જોઈએ. એવું થઈ ગયું તમે યોગ્ય જો એના પ્રમાણથી વધારે લઈએ, હવે પ્રમાણથી વધારે લીધેલા ભાત કે રોટલી પણ તમે વધારે ખાઈ જાઓ પેટમાં દુખે, એમાં રોટલીની સાઈડ ઇફેક્ટ નથી એમ એ તમે વધારે પ્રમાણમાં લીધું છે. આજે તાવ ઉતારનારી કેટલીક સામાન્ય દવાઓ જે વેરી કોમન પેરાસિટામોલ, તો એ હિપેટોટોક્સિક ડ્રગ છે. ઓકે, હા લીવર માટે જોખમી દવા છે જ. એના વિશેના આર્ટિકલ પણ ઉપલબ્ધ છે. એક્ઝેક્ટ, હા, બધા જાણે છે. ઇવન એ દવાના રેપર પર લખેલું છે કે એને ઓવરડોઝ એ ડેફિનેટલી લીવર ઇન્જરી કરી શકે છે. છતાં પણ આપણે એને સંયમપૂર્વક જ્યારે જરૂર પડે છે ત્યારે મોડર્ન સાયન્સ એને વાપરી રહ્યું છે. તો એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કે દ્રાક્ષાસવ હોય કે રોહિતકારિસ્ટ હોય કે પુનર્વારિસ્ટ છે કે પયારિસ્ટ છે, કોઈ પણ આસવરિસ્ટો એ મેડિસિન છે, એને રેગ્યુલર ઉપયોગ કરવાનો નથી. અને આ બધી જ દવાઓ આયુર્વેદના ડૉક્ટરના દેખરેખ હેઠળ આપવાની છે અને કોઈ પણ રીતે સેલ્ફ મેડિકેશન એ નુકસાનકારક છે. આટલા પૂરતું નહીં પણ ઋષિભાઈ બધી જ બાબતોની અંદર દરેક દવાઓ સેલ્ફ મેડિકેશનને નુકસાન કરી શકે. બરાબર છે, ખૂબ મહત્વની વાત છે. આપણે જે દવાને આયુર્વેદિક દવાને ડોઝ પ્રમાણે વૈદ્યોએ ડૉક્ટરે આપી હોય તો એ પ્રમાણે જ લેવી જોઈએ, પછી એને નશા તરફ ન લઈ જવી જોઈએ. આની સાથે જ તે એક વાત હવે છેલ્લે એ થાય છે કે ખાસ કરીને અમુક રોગો સાથે અમુક પ્રકારના વસ્તુઓ લેવી જોઈએ કે ભાઈ તમારા વાયુને, એટલે એક હળવી ટીપ હું લેવા માગું છું અને એ ઘરેથી સામાન્ય રીતે લોકો કરી શકે એવી રીતે લીવરને હેલ્ધી રાખવા માટે ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ કે અમુક પ્રકારની ઘરેથી ખાવાની વસ્તુઓની ધ્યાન રાખો તો તમે હૃદયને સારું રાખી શકે. અમુક વસ્તુઓ છે એ કિડનીને સારી રાખવા માટે કહેતા હોય છે, તો એવી રીતે લીવર માટે એવી શું વસ્તુ છે અને ખાસ કરીને એ આપણે સપોઝ ચૂકી જતા હોઈએ તો એ આપણે ખાવામાં ઉમેરી શકીએ એવી કોઈ વસ્તુ લઈ શકાય તો એ જણાવો. આખું સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપ આનાથી જ ભર્યું છે ઋષિભાઈ. એમાં તમે ઈચ્છતા હો તો એક ટીપ ઓર મૂકી દઉં. ઓકે, નહીં એટલે સાચા અર્થમાં ખરેખર જે કંઈ આવી બધી વસ્તુઓથી ભરેલું છે એ તો કેવા વિદ્વાનો છે એ સૌ જાણે જ છે, પણ આજે ખરેખર વિદ્વાન પાસે બેઠા છીએ તો પછી એવી રીતે કોઈ જ ટીપ નહીં. ટીપ એ જ છે સાચું જીવો. આ સાચી ટિપ્સ છે, કોઈ ટિપ્સ નથી. તમે જ્યારે ત્યારે વ્યક્તિઓ છે ને એ ટીપને પૂરેપૂરી ટ્રીટમેન્ટ સમજીને બેસી જાય છે. અને ટ્રીટમેન્ટ એ ટિપ્સના ભરોસે આલ્કોહોલવાળા ગ્લાસના ગ્લાસ ભરશે ઋષિભાઈ. ટીપની જરૂર નથી. જે સાચી વાત એ છે કે તમે જે પણ દૂષણ છે તેનાથી દૂર જ રહેવાનું છે. બરાબર. વ્યાયામ રેગ્યુલર લેવાનો છે. ખોરાકની જે નિયમિતતાઓ કીધી છે તે જ કરવાની છે. પસીનો પાડવો જ પડશે. આનાથી સારી બીજી કોઈ ટીપ નથી. કેમ કે કોઈ પણ પ્રકારના જો હું ઔષધવાળી વાત કરી દઉં તો એ દરેક વ્યક્તિ દીઠ બદલાઈ જાય છે. દરેક તબક્કાઓ, દરેક સ્થિતિ દીઠ બદલાઈ જવાનું છે. બરાબર છે. કોઈ પણ સિંગલ ટીપ કે હું 4 ઔષધિઓના નામ રાહ જોઈને બેઠા છે બધા જ કે 4 એવી ઔષધિઓના નામ બોલ દે અને અમે લઈને કરવા માંડીએ. એવી રીતે નથી ટ્રીટમેન્ટ થતી હોતી ને. ટિપ્સના ભરોસે ના બેસવું જોઈએ અને એને બહુ જલ્દીથી સમજી લેવું જોઈએ કે આપણે જે કરવાનું છે. તમે પસીનો પાડો, તમે સામાન્ય ખોરાક લો અને આકંઠ જમવાનું ના કરશો. તમે તમારા પોતાના માટે સમય આપવાનું ચાલુ કરી દો. તમે પોતાના માટે તો ચાલુ કરો. ઓકે, જેવું શરૂ કરી દેશો એટલે તમારા એક લીવર તો શું બધું જ સારું રહેશે. એમાં કંઈ મારા ટિપ્સની જરૂર નથી. અને આલ્કોહોલથી દૂર રહેવાનું. જી, એ જ તે મુખ્ય ટીપ છે આજની વાતની. જી, ખૂબ સરસ વાત સમજાવી અને લીવરને અમે આકંઠ સમજી લીધું આજે, તો ખૂબ આનંદ થયો. ધન્યવાદ. આ પ્રકારની ચર્ચાઓ આપણે કરતા રહીશું. આજના વિડીયો જોઈને પછી જે દર્શકોને સામાન્ય પ્રશ્નો થાય તો તમે આપ કમેન્ટ કરીને પૂછી શકો છો. હેમાંગભાઈ, ખૂબ ખૂબ આભાર. જી મેશમ, ધન્યવાદ.